વિસનગરે તાંબા પિત્તળના વાસણોને લઈને પ્રખ્યાત। ત્યાં જ્યારે પણ લગ્ન લેવાના હોય ત્યારે દીકરીને સમાજના રીતિ રિવાજ મુજબ તાંબા પિત્તળના વાસણો આપવા પડે, ત્યારે વિસનગરી ઘાટના બેડા કોડી તાસને લઈ પ્રખ્યાત છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશથી લોકો અહીં તાંબા પિત્તળના વાસણો ખરીદવા આવતા। તામ્રનગરી તરીકે ઓળખાતા વિસનગરમાં અગાઉ 200 જેટલા કારખાના ધમધમતા હતા અને જેને લઈને અનેક લોકોને રોજગારી મળતી હતી। જો કે હવે આ વ્યવસાય મૃત પાય હાલતમાં છે। મારું નામ ઠાકોર અંબાલાલ ભુદરજી, વિસનગર। શું કહેશો આપ? આ ધંધો અત્યારે લગભગ પડી ભાંગ્યા જેવો છે, કારણ મોટા સમાજોએ એમના લગ્ન પ્રસંગમાં જે વપરાશ હતી એ બિલકુલ બંધ કરેલ છે। એના કારણે અત્યારે આ ધંધો લગભગ બંધ થવાના આરે આવીને ઊભો છે। કેટલા લોકો કામ કરી રહ્યા છે અત્યારે? આખા વિસનગરમાં લગભગ 50 થી 60 કારીગરો કામ કરે છે કેટલા અને એવા લગભગ 18 થી 20 કારખાનાઓનું કામ ચાલુ છે। પહેલા કેવું હતું? પહેલાના સમયમાં જે કંસારાઓના ઘરે વિસનગરમાં જે કંસારા જ કામ કરતા હતા, એ કંસારા લગભગ 500 થી 700 કંસારા વિસનગરમાં હતા અને લગભગ 200 કારખાનો તોબા પિત્તળનો કંસારાનો ઘરે ચાલતા હતા। શું થયું અત્યારે શું થયું? અત્યારે પરિસ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગઈ છે। એનું કારણ એ છે કે એક તો પહેલાં તો મોંઘવારી એટલી બધી માજા મૂકી છે કે અગાઉના સમયમાં લગભગ ભંગારના 200 રૂપિયા ભાવ હતા, અત્યારે એ જ તોબાના ભંગારના ભાવ અત્યારે 700 રૂપિયા છે, પિત્તળના 500 રૂપિયા છે, એલ્યુમિનિયમના ભાવ 150 રૂપિયાની આસપાસ છે। એટલે મોંઘવારીના કારણે મોટા સમાજોએ આ લગ્ન પ્રસંગમાં જે આપવાનું બંધ કરી દીધું છે। ફક્ત નાના સમાજોમાં એની વપરાશ અત્યારે થોડી ચાલુ છે। કોણ અત્યારે બનાવ્યું છે આ બધું? કયા સમાજના લોકો આ કારખાના ચલાવી રહ્યા છે? અત્યારે ઠાકોર સમાજના જે કારખાનામાં ચાલી રહ્યું છે કામ। પહેલાં કંસારાના ઘરે જ આ કામ ચાલુ હતું, અત્યારે ફક્ત ઠાકોર સમાજ જ આ કામ કરી રહ્યો છે। 18 થી 20 કારખાનો વિસનગરમાં અત્યારે તાંબા પિત્તળનો ચાલુ છે। કેટલા લોકોને રોજગારી મળી રહી છે? રોજગારી લગભગ 50 થી 60 માણસની અત્યારે રોજગારી લોકોને મળી રહી છે। બહાર માલ મોકલો છો ખરા? હા, બહાર અમે માલ અગાઉના સમયમાં જે મોકલતા હતા, જે અમદાવાદની અંદર લગભગ 4 થી 5 ટન માલ ખાલી અમદાવાદમાં વપરાશ હતો। અત્યારે અમદાવાદની અંદર મથીને 1 ટન માલ અમે દર વર્ષે મોકલીએ છીએ। એવા ઉત્તર ગુજરાતના દરેક શહેરોમાં આ વાસણ અમે મોકલતા હતા, પણ અત્યારે કોઈ વેપારીના અમારા જોડે ઓર્ડરો આવતા નથી, માટે ફક્ત વિસનગરમાં જ આ ધંધો નાનો મોટો ચાલે છે।